તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, ડ્રીમ 11 માં કે ટીમ બનાવીને કેવી રીતે રમવું, ઠીક છે? તો એનો વિડીયો છે ને આપણે કે ઓલરેડી બનાવેલું છે, ઠીક છે? તો તમારે પણ કે ડ્રીમ 11 માં કે ટીમ બનાવીને રમવું હોય તો તમે રમી શકો છો. તો એ વિડીયો તમારે જોવો ને તો તમને આઈ બટનનું જે ઓપ્શન દેખાતું છે તમે ત્યાં ક્લિક કરીને જોઈ શકશો, ઠીક છે? તો દોસ્તો, હવે છે ને કે આપણે માય 11 સર્કલમાં કે ટીમ બનાવીને કેવી રીતે રમવું, ઠીક છે? કે દોસ્તો, તમારે પણ કે માય 11 સર્કલમાં કે ટીમ બનાવીને કે રમવું છે, ઠીક છે? પરંતુ તમને એ જાણ નથી કે કઈ રીતે રમવું, ઠીક છે? તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે સેલ સુધી કે પૂરો જોયો તો આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ બધું કે ડિટેલમાં શીખવાડું છું કે તમારે પણ કે માય 11 સર્કલમાં કે ટીમ બનાવીને કે રમવું છે, ઠીક છે? તો ટીમ કઈ રીતે બનાવવી છે એમાં છે કે ઓલરાઉન્ડરને કઈ રીતે સિલેક્ટ કરવાના હોય છે, બેટ્સમેનને કઈ રીતે સિલેક્ટ કરવાના હોય છે, બોલરને કઈ રીતે સિલેક્ટ કરવાનું છે, અને આખી એક પૂરી કે ટીમ કઈ રીતે બનાવી છે ને કે બધું આપણે છે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે, ઠીક છે? તો દોસ્તો, વિડીયો છે ને કે સેલ સુધી જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવનાર હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ જરૂરથી મળતા રહેશે, ઠીક છે? તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે માય 11 સર્કલમાં કે ટીમ બનાવીને કે રમવું હોય તો તમે રમી શકો છો, ઠીક છે? કઈ રીતે રમવાનું છે, કઈ રીતે પોઈન્ટને કે વધારે લેવાના છે, એ બધું છે ને કે આપણે આગળ શીખવાના છે, ઠીક છે? તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે? તો ચાલો, વિડીયોને શરૂ કરી દઈએ. તો દોસ્તો, હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હું તમને મોબાઈલથી શીખવાડું છું કે તમારે પણ કે માય 11 સર્કલમાં કે ટીમ બનાવીને રમવું હોય તો તમે રમી શકો છો, ઠીક છે? તો કઈ રીતે રમવાનું છે ને એ આપણે શીખવાના છે. તો એના માટે સિમ્પલી કે તમારી જે પ્લે સ્ટોર હોય છે ને એને ઓપન કરી લેવાનું છે, ઠીક છે? તો હું અહીંયા ઓપન કરું છું પ્લે સ્ટોરને. આમાં જઈને કે તમારે સિમ્પલી કે માય 11 સર્કલ લખી લેવાનું રહેશે, ઠીક છે? ને પછી કે તમારી સામે કંઈક આ રીતના આખી આવડી આ જે એપ્લિકેશન છે એ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે, ઠીક છે? આ તમે જોઈ શકો છો કે મેં ઓલરેડી છે ને કે ઇન્સ્ટોલ કરી લીધી છે. પછી તમને જે પ્લેનો ઓપ્શન દેખાય છે ને, તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એની ઉપર ક્લિક કરો છો તો તમે જોઈ શકો છો કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે, ને કે માય 11 જે સર્કલની એપ હોય છે એ છે ને કાંઈ ઓપન થઈ જશે, ઠીક છે? તમે જોઈ શકો છો આ રીતે. પછી તમને જે અલોના ઓપ્શન દેખાય તો તમે અહીંયા એને પરમિશન આપી દેજો, ઠીક છે? જે પણ માંગે તો પછી તમે જોશો તો તમારા સામે કે અહીં તમારું મોબાઈલ નંબર નાખવાનો આવશે, અને પછી તમારે કન્ટિન્યુ જે ઓપ્શન ઉપર એની ઉપર લોગિન કરીને રજીસ્ટર કરી લેવાનું છે, ઠીક છે? તો અહીં છે ને કે પહેલાં હું કે લોગિન કરીને રજીસ્ટર એટલે કે કરી લઉં છું, ઠીક છે? હવે તમે જેવો છે ને કે તમારો મોબાઈલ નંબર નાખશો એટલે તમારી સામે છે ને કે ઓટીપી આવશે, ઠીક છે? કે એ મોબાઈલ નંબર ઉપર તો તમારે સિમ્પલી અહીં કે એનો ઓટીપી નાખવાનો રહેશે, ઠીક છે? તો જોઈ શકો છો તમે અહીં છે ને કે ઓટીપીની વેટ કરીને તમે જોઈ શકો છો કે તમને રિસેન્ટ ઓટીપીને જે સેકન્ડ પ્રમાણે કે તમને ઓટીપી મળી જશે, ઠીક છે? તો તમે વેટ કરીને અહીં વેરીફાઈનો જે તમને ઓપ્શન દેખાય છે તમારે એના ઉપર ક્લિક કરીને કે આને લોગિન કરી લેવાનું છે, ઠીક છે? તો દોસ્તો, જેવું તમે છે ને કે તમારો મોબાઈલ નંબર નાખીને કે ઓટીપીને કે વેરીફાઈ કરીને તમે લોગિન કરશો તો તમારી સામે સિમ્પલી કંઈક આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જશે. તમે જોઈ શકો કે તમારી સામે કે ઉપર પણ તમને જોઈ શકતા હશો કે અહીંયા છે ને કે ઓટોમેટિક તમારા પૈસા પણ એડ થઈ જાય, જે બોનસ મળવાનું હોય, ઠીક છે? તમે જોઈ શકો છો. હવે આમાં સીન થાય કે કઈ રીતની છે ને કે ટીમ બનાવવાની છે એ આપણે શીખવાના છે, એને કઈ રીતે રમવાનું છે, અને પોઈન્ટને કઈ રીતે વધારે આપણે ગેઇન કરવા, એ બધું છે ને કે આપણે શીખવાના છે, ઠીક છે? તો તમે જોઈ શકતા હશો કે આમાં છે ને સૌથી પહેલાં તમે જોશો જે અપકમિંગ કે મેચ આવવાની છે, પછી જે લાઈવ હશે કે હાલમાં એ પણ તમને બતાવશે, અને પછી તમે જોશો જે કમ્પ્લીટ થઈ ગયું ને એ તમને પણ બતાવશે, ઠીક છે? બધું તમને અહીંથી જોવા મળશે. તો કઈ રીતે છે ને કે પહેલાં ટીમ બનાવે છે એ આપણે શીખી લઈએ, ઠીક છે? તો તમે જોઈ શકો છો તમારી સામે કે બધી તમને અહીં જે મેચ હશે ને બધી મેચ જ્યારે લાઈવ થશે અથવા તો થવાની છે બધું તમને જોવા મળશે, ઠીક છે? તમે જોઈ શકો છો આ રીતે, ઠીક છે? હવે સૌથી પહેલાં આપણે જોઈશું તો કે કઈ રીતની છે ને કે લાઈવ ચાલે છે. પહેલાં તમે જોઈ શકો છો કે આ બે છે ને કે ટીમ અત્યારે લાઈવ ચાલે છે, ઠીક છે? કે આ મેચ એ બે લાઈવ ચાલે છે. પછી જુઓ તો તમે બાજુમાંથી કમ્પ્લીટેડ છે, ઠીક છે? કે આ બધી મેચ છે ને કે રમાઈ ચૂકી છે, ઠીક છે? હવે કઈ રીતે હવે ટીમ બનાવે છે એ આપણે શીખવી, ઠીક છે? તો જે ઉપલી છે ને કે જે પેલી આવડ્યા એને આપણે સૌથી પહેલાં બનાવતા શીખવી, ઠીક છે? કઈ રીતે બનાવવાની હોય છે. તો સિમ્પલી કે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, અને પછી તમને કે પ્રાઇઝ પ્રમાણે કે બધી કે વિનર જેટલા વિનર હોય એના એન્ટ્રી ફી કેટલી છે, ને કેટલા વિનરને કેટલા પૈસા મળશે ને એ બધું તમને જોવા મળશે, ઠીક છે? તમે જોઈ શકો છો. તો તમારે પણ આની ઉપર ક્લિક કરીને કે આ રીતે તમે જોઈ શકો છો બધું, ઠીક છે? આ રીતે તમે જોઈ શકો તો આમાંથી ટીમ કઈ રીતે બનાવવાની છે એ આપણે શીખવી. તો એના માટે સિમ્પલી કે આમાંથી હું કોઈ પણ છે ને કે એક્ઝામ્પલ તરીકે કે શું જ કરી લઉં છું, ઠીક છે? તો માની લો કે આ જે પહેલી ટીમ છે કે પહેલી છે કે 49 એન્ટ્રી વાળી, અને આપણે છે ને કે ક્રિએટ કરવી, ઠીક છે? તો એની ઉપર ક્લિક કરી દેવાનું છે સિમ્પલી. હવે જેવું એની ઉપર ક્લિક કરો છો આ રીતનું તમારી સામે ઇન્ટરફેસ આવશે, ઠીક છે? તમે જોઈ શકો છો આ રીતનું, ઠીક છે?
તો દોસ્તો જોશો તમે કે જેવું તમે છે એની ઉપર ક્લિક કર્યું છે તમારા સામે કે અહીંયા આખી ટીમ ક્રિએટ કરવાનું આવી જશે. ઠીક છે કે તમારે કઈ રીતની ટીમ કે ક્રિએટ કરવી તમે જોઈ શકો છો ઉપર તમને લખેલું દેખાતું છે કે ક્રિએટ ટીમ કરીને. ઠીક છે, તો સૌથી પહેલા શું આ લખેલું છે કે વિકેટ કીપર કરીને. ઠીક છે, તો તમારે પણ જે વિકેટ કીપરને કે સિલેક્ટ કરવો હોય તમે અહીંથી કરી શકો છો આટલામાંથી. ઠીક છે, તમે જોઈ શકો છો. તો માની લો કે આમાંથી છે ને કે મારે કોઈ પણ અત્યારે એક્ઝામ્પલ તરીકે તમને પણ તમારી રીતે નોલેજ હોય કે ક્રિકેટનું એ રીતે તમે ક્રિકેટમાં આમાં જે વિકેટ કીપર હોય ને તમે સિલેક્ટ કરજો. ઠીક છે, તો આમાંથી અત્યારે હું કોઈ પણ એકને સિલેક્ટ કરી લઉં છું કે આ જે કિલ પ્લિન છે કે ડોરી છે એને હું સિલેક્ટ કરી લઉં છું. ઠીક છે, પછી તમે જોઈશો બાજુમાં તો તમને દેખાતું છે કે બેટિંગ. ઠીક છે, એટલે કે બેટ્સમેનને કોને સિલેક્ટ કરવાના છે એ તમને જોવા મળે છે. ઠીક છે, તો આમાં બેટ્સમેનને અત્યારે કોઈ પણને હું સિલેક્ટ કરી લઉં છું. ઠીક છે, એક્ઝામ્પલ તરીકે કે સિંગ છે, પછી જુઓ તો ઉભા છે, પછી જુઓ તો ટોની છે. અત્યારે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ હું સિલેક્ટ કરી લઉં છું. ઠીક છે, પછી બાજુમાં જુઓ તો ઓલરાઉન્ડર છે. ઠીક છે, આ ઓલરાઉન્ડરને કોને સિલેક્ટ કરવાના છે એ આપણે અહીં જોવાનું છે. ઠીક છે, તો ઓલરાઉન્ડરમાં આને સિલેક્ટ કરી લઉં છું, પછી આને સિલેક્ટ કરી એ રીતે તમે પણ સિલેક્ટ કરી શકો છો. ઠીક છે, પછી જુઓ તો કે બોલરમાં કોને તમે સિલેક્ટ કરશો તો આપણે છે ને એક્ઝામ્પલ તરીકે હું કોઈ પણને સિલેક્ટ કરી લઉં છું. ઠીક છે, તમે તમારી રીતે સિલેક્ટ કરી લેજો. પછી તમને અહીંયા જે ઓપ્શન દેખાય છે એ નેક્સ્ટનો બટન તમને દેખાશો અહીંયા. ઠીક છે, તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો તમારા સામે કેપ્ટન અને વાઇસ કેપ્ટન એ સિલેક્ટ કરવાનું આવી ગયું. ઠીક છે, તો અહીંયા છે ને હું કેપ્ટનમાં કોઈ પણ લઈ લઉં છું અને વાઇસ કેપ્ટનમાં કોઈ પણને લઈ લઉં છું અત્યારે. ઠીક છે, એક્ઝામ્પલ તરીકે. પણ તમારે છે ને કે આમાં તમારે જે ક્રિકેટનું નોલેજ પ્રમાણે તમે લીજો. ઠીક છે, પછી તમને જે સેવ ટીમ દેખાય છે તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. ઠીક છે, હવે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો તમારે છે ને કે ટીમ આખી બનીને તૈયાર થઈ જાય છે. પછી તમારી જે ટીમ છે કે જ્યારે લાઈવ થશે એટલે કે સામેવાળી મેચ અને તમારી મેચ કે જ્યારે મુકાબલો થશે ત્યારે તમારી ટીમ જ્યારે તમારા સારા પ્લેયર ચાલશે તો તમને છે ને કે આમાં પોઈન્ટ મળશે અને પોઈન્ટ પ્રમાણે તમે છે ને કે પ્રાઇઝ પણ જીતી શકો છો. ઠીક છે, તો આ રીતે તે દોસ્તો કે કે રમવાનું હોય કે તમારે પણ કે માય ઇલેવન સર્કલમાં કે ટીમ બનાવીને રમવું હોય તો તમે આ રીતે કે રમી શકો છો. ઠીક છે, કે સિમ્પલી ટીમ બનાવીને કે સ્કોર સારા પ્રાપ્ત કરી શકો છો. ઠીક છે, કે તમારા પ્લેયર સારા રન બનાવશે તો તમને પોઈન્ટ ઝાઝા મળશે અને તમે પણ અહીંથી જીતી શકો છો અને આ રીતે રમવું હોય તમે રમી શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ કે માય ઇલેવન સર્કલમાંથી ટીમ બનાવીને કે રમવું હોય તો તમે આ રીતે રમી શકો છો. ઠીક છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ કે આગળ શીખ્યા. ઠીક છે, હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે માય ઇલેવન સર્કલમાં કે ટીમ બનાવીને તો રમવું હોય તો તમે આ રીતે રમી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તેમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય.